વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિપરિમાણમાં સદિશના ઘટક જોયા. ચોપડીમાં એક ત્રિપરિમાણની આકૃતિ દર્શાવેલી છે. એ હું થોડી સમજાવવા પ્રયત્ન કરું. આ આપણી પાસે સદિશ છે. એના શીર્ષ પરથી આપણે એક્ઝેડ સમતલ પર લંબ દોરીએ. એ લંબ અહીંયા મળે છે. આ લંબ, આ જે છે એક સદિશ થયો. એના આપણે બે ઘટક પાડી દઈએ. એના માથા ઉપરથી એક્સ અક્ષ પર લંબ દોરો. એક્સ અક્ષ પર લંબ એટલે ઝેડ અક્ષને સમાંતર. એ જ પ્રમાણે ઝેડ અક્ષ પર લંબ દોરો. એ એક્સ અક્ષને સમાંતર આવે. સદિશના માથા ઉપરથી વાય અક્ષ પર લંબ દોરીએ. એ એક્સ વાય સમતલને સમાંતર આવે એટલે આ દિશામાં આવે. આ જે સદિશ છે, આ સદિશ, એનો સરવાળો કેટલો થાય? નામ અહીંયા કંઈ આપ્યું નથી, પણ ખાલી જસ્ટ સમજાવવા પ્રયત્ન કરું. એ એક્સ આઈ પ્લસ એ ઝેડ કે આટલો થાય. હવે આજે આપણો મેઇન સદિશ એ છે. એ સદિશ એ કેવી રીતે લખાય? તો કે સદિશ એ બરાબર, આને ધારો કે હું પી કેમ, આને ક્યુ કેમ, તો કે સદિશ ઓપી પ્લસ સદિશ ઓક્યુ. આ ઓપી લઈએ ને આ ઓક્યુ લઈએ. તમને કોણે કીધું? તો તમે આ જે ફિગર છે એ સમજવા પ્રયત્ન કરો. આટલો ભાગ એ સમાંતર બાજુ ચતુષ્કોણ બને. આ આપણો સદિશ છે. એ વિકર્ણ લઈએ તો એની પાસેની બાજુ થવાની. ઓપી એ એક્સ પ્લસ એ ઝેડ કે છે. એ એક્સ આઈ પ્લસ એ ઝેડ કે વત્તા ઓક્યુ એ વાય જે. ન ખ્યાલ આવે તો ચિંતા નહીં કરવાની, માત્ર આટલું યાદ રાખો. ત્રિપરિમાણમાં સદિશ એ બરાબર એ એક્સ આઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે. એ એક્સ એ સદિશ એનો એક્સ અક્ષ દિશાનો ઘટક, એ વાય ઘટક અને એ ઝેડ ઘટક. બીજું શું યાદ રાખવાનું? તો કે મૂલ્ય, સદિશનું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં આઈના સહગુણકનો વર્ગ, આઈના સહગુણકનો વર્ગ વત્તા જેના સહગુણકનો વર્ગ વત્તા કેના સહગુણકનો વર્ગ. મારી પાસે એક સદિશ છે, અહીંયા લખું છું. સદિશ પી બરાબર 3i પ્લસ 2j માઇનસ કે. પ્રશ્ન આપણે લઈએ. આ જે સદિશ પી છે એનો એક્સ અક્ષની દિશાનો ઘટક કેટલો? અને સદિશ પી છે એ સદિશ પીનો એક્સ અક્ષની દિશાનો ઘટક બને એક્સ અક્ષ પરનો પ્રક્ષેપ ભાગ જે તે કેટલો? તો કેવી રીતે ખબર પડશે? તો કે આઈનો સહગુણક જોવાનો. કેટલો છે? 3. એ જ પ્રમાણે સદિશ પીનો વાય અક્ષ પરનો પ્રક્ષેપ અથવા વાય અક્ષની દિશાનો ઘટક કેટલો? આશા રાખું તમે વિચાર્યું હશે, મારા જવાબ સાથે સેટ થાય. 2. સદિશ પીનો ઝેડ અક્ષની દિશાનો ઘટક -1. મને અહીંયા -1 છે, ઋણ છે ને. મૂલ્યની વાત કરીએ. સદિશ પીનું મૂલ્ય તો કે વર્ગમૂળમાં લખી દો. 3નો વર્ગ 9 વત્તા 2નો વર્ગ 4 વત્તા -1નો વર્ગ 1. આમાં શું થાય કે અમારા કેટલાક મિત્રો આ જે છે ને એ માઇનસ લખે. અહીંયા માઇનસ છે એવું નથી, પ્લસ જ આવે.
આઈના સહગુણકનો વર્ગ પછી વત્તા જેના સહગુણકનો વર્ગ વત્તા કેના સહગુણકનો વર્ગ. સહગુણક ઋણ હોય વાંધો નહીં, પણ એનો વર્ગ થાય છે એટલે પ્લસ થઈ જશે. ફરીથી આપણે ગણિતની ઘણી બધી વાત કરી, સરવાળાની વાત કરી, ત્રિકોણની રીત, આલેખની, આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ત્યાર પછી સદિશનું વિભાજન પાડ્યું. શરૂઆતમાં આપણે ઘટકની લીધા બને. ત્યાર પછી પરસ્પર લંબ ઘટકની વાત કરી, એ ખૂબ અગત્યની છે. તેના પરથી એના મૂલ્યની વાત કરી, સદિશની દિશાની પણ વાત કરી. આ મુદ્દો આપણે ફરીથી ચર્ચા કરવી પડશે ક્લાસમાં. ત્રિપરિમાણમાં મેં તમને સીધું જ સમજાવ્યું. સદિશ એ બરાબર એ એક્સઆઈ પ્લસ એ વાય જે પ્લસ એ ઝેડ કે. એ એક્સ પોતે અદિશ છે, પણ આઈ સાથે ગુણી દેવાથી એ કેવો સદિશ ઘટક થઈ ગયો. આ સદિશ ઘટક, આ સદિશ દિશા સાથે છે. બાકી એ એક્સ એ વાય એ ઝેડ એ તો મૂલ્ય છે, અદિશ છે. એકમ સદિશની વાત કરી અને ઘણી બધી ચર્ચાઓ ગણિતની આપણે કરી. હજુ એક ચર્ચા બાકી છે, તે આપણે પૂરી કરીએ. સદિશોના સરવાળાની બેઝિક રીત. અહીંયા મેં અજ્ઞાત રાશિ લીધેલી છે, તમારે મૂલ્ય મૂકવાના, જે મૂકવું હોય તે. બે સદિશ લીધા. સદિશ એ બરાબર એ એક્સઆઈ પ્લસ એ વાય જે. હજુ આગળ લખો પ્લસ એ ઝેડ કે લખવું હોય તો. સદિશ બી લખો બી એક્સઆઈ પ્લસ બી વાય જે. બેઝિક રીત એટલે આપણો સાદો સરવાળો છે. સદિશ એ પ્લસ સદિશ બી, તો સદિશ એની કિંમત મૂકી જો, સદિશ બીની કિંમત મૂકી. હવે સજાતીય પદમાં આપણે આઈ લેવાના છે, તો આઈવાળા બે પદ છે એમાંથી મેં આઈ સામાન્ય કાઢ્યો. જો જેવાળા બે પદ છે એમાંથી મેં જે સામાન્ય કાઢ્યો. મને સરવાળો થઈ ગયો. એ પ્લસ બી એટલે આઈવાળા પદોનો બેઝિક સરવાળો વત્તા જેવાળા પદોનો બેઝિક સરવાળો વત્તા કેવાળા પદોનો બેઝિક સરવાળો. બાદબાકી હોય તો ત્યાં વત્તા લખ્યું છે, ત્યાં શું આવશે? ઓછા આવશે. એ ઓછા બી એટલે તરત લખાવું જોઈએ કૌંસમાં એ એક્સ ઓછા બી એક્સ કૌંસ પૂરો આઈ પ્લસ એ વાય ઓછા બી વાય કૌંસ પૂરો જે પ્લસ એ ઝેડ ઓછા બી ઝેડ કૌંસ પૂરો કે. અને આ બેઝિક રીત થઈ. આલેખની રીત માટે તમારે પ્રયત્ન કરવા જેવો છે. એક પાના ઉપર રફ કામ કરીએ આપણે. જો પ્રયત્ન કરજો, ખ્યાલ આવે તો ઠીક. આ રીતના આ સમતલ લઈ લો. 3 અથવા 4 સદિશ બતાવો, જે બતાવો તે. એક સદિશ આમ અને બીજો સદિશ આમ, ત્રીજો આમ, ચોથો આમ, પાંચમો આમ. એ દરેક સદિશના એક્સ અથવા વાય અક્ષ સાથે તમે ખૂણા નક્કી કરો અને 22 ડિગ્રી 30 ડિગ્રી કોણમાપકનો ઉપયોગ કરો. આજે દરેક સદિશ છે, ધારો કે બળ હશે તો લખી દેવું સદિશ એ કેટલા, આનું નામ આપ્યું એ, તો એ બરાબર 6 ન્યૂટન આમ લખી દેવું. બી બરાબર આટલા ન્યૂટન. કિંમત તમારે નક્કી કરવાની, પણ નાની લેવાની. 4, 2, 5, 3 એવી લેવાની. ત્યાર પછી આલેખ લેવો. એક આલેખ. એ આલેખ પર તમે કોઈક સંદર્ભ બિંદુ મૂકી દેવો. બરાબર. કોણમાપકનો ઉપયોગ કરી પહેલો સદિશ દોરજો. ફરીથી અહીંયા કોણમાપકનો ઉપયોગ કરીને માથા પર બીજો મૂકો, ત્રીજો મૂકો, ચોથો મૂકો. પહેલા સદિશનું પૂછ અને છેલ્લાના શેષને જોડતો રેખાખંડ શોધો, એ પરિણામી સદિશ આવશે. હું જો તો ફોટો પાડીને એક આકૃતિ મોકલીશ. ત્યાર પછી એ જે સદિશો છે આપણે આ રીતના
એ સદીશોના ઘટક પાડી દેવાના. આ સદીશ પહેલાં એરો જોવાનું, પહેલાં ચરણમાં છે એટલે એના ઘટક એક ધન એક્સ અને ધન વાય આવશે. એરો ઉપર જોવાનું છે સ્થાન. આ બીજા ચરણમાં છે એટલે ઋણ એક્સ ને ધન વાય આવશે. આમ ચોથા ચરણમાં હોય તો ધન એક્સ ઋણ વાય, ત્રીજામાં હોય તો બંને ઋણ આવે. બીજું ખૂણો કોની સાથે આપ્યો છે? એક્સ અક્ષ સાથે તો આ પાસેની બાજુ અને આ સામેની. વાય અક્ષ સાથે આપ્યો તો આ પાસેની ને આ સામેની થાય. પાસેની હોય તો કોસ થીટા અને સામેની હોય તો સાઇન થીટા. એક હું ફોટો થોડુંક રફ કામ કરી ફોટો પાડીને મોકલાવીશ, તમારે થોડો પ્રયત્ન કરજો. ન ખ્યાલ આવે તો ચિંતા નહીં, ફરીથી સમજાવીશ. સહેજ હવે આપણે મેઇન પોઈન્ટ આપણા ફિઝિક્સ પર આવી જઈએ. સ્થાન સદિશ અને સ્થાનાંતર ઓલરેડી ચર્ચા કરી છે. ફરીથી આકૃતિ પણ આગળ આવી એ જ છે. સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે. સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે. પ્રશ્ન કરવાનો, કોનું? તો કે કણ પીનું. બીજો પ્રશ્ન કરવાનો, ક્યાંથી? તો કે સંદર્ભ બિંદુ ઓથી. એટલે હવે ચોક્કસ વ્યાખ્યા આવી. સંદર્ભ બિંદુથી કણનું કે પદાર્થનું સ્થાન દર્શાવતા સદિશને સ્થાન સદિશ કહે છે. આપણે આકૃતિનું વર્ણન કરીએ. કોઈક કણનો ગતિમાર્ગ દર્શાવ્યો છે. સુરેખ નથી એટલે સમતલમાં ગતિ થઈ. ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કણ P1 બિંદુ અને P2 બિંદુ પાસેથી પસાર થાય છે. સમય લેખા. કોઈકને એમ વિચારાય કે ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી નહીં ગમે તો કંઈ વાંધો નહીં. T1 અને T2 સમયે કણ P1 અને P2 પાસે છે અથવા P1 અને P2 પરથી પસાર થાય છે. ઉગમ બિંદુ ઓની સાપેક્ષે તેમના સ્થાન સદિશો અનુક્રમે કયા? તો કે OP1, આમ લખવાની ટેવ રાખવાની. OP1 સદિશ બરાબર સ્થાન સદિશ R1. જો એક જ હોય તો R લખવાનું. એક કરતાં વધારે સદિશનું વર્ણન હોય તો 1, 2, 3, 4. અને આગલા ચેપ્ટરમાં આપણે એક્સ વાય ઝેડ ઉપયોગ કરતા હતા. હવે અહીંયા આપણે સ્થાન સદિશ માટે ત્યાં પણ આર જ લખવાનો. હવે આર લખવાનો. સ્થાન સદિશ આર. સ્થાન સદિશ OP2 બરાબર સ્થાન સદિશ R2 થવાના. અહીંયા લખ્યું છે મેં ડાયરેક્ટ જ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે XY સમતલમાં ઉગમ બિંદુ ઓથી આર સ્થાન સદિશ P બિંદુ પાસે કણ છે. કણનો સ્થાન સદિશ R બરાબર XI પ્લસ YJ. આ એક વધારેનું વર્ક લખેલું છે ખાલી સમજવા માટે. સ્થાન સદિશ કેવી રીતે લખવાના? દ્વિપરિમાણમાં હોય તો XI પ્લસ YJ અને ત્રિપરિમાણમાં હોય તો XI પ્લસ YJ પ્લસ ZK. હવે આપણે આકૃતિ પર આવી ગઈએ. XY સમતલમાં કણનો ગતિમાર્ગ દર્શાવ્યો છે. આપણે બે સમય લીધા. ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કણ P1 અને P2 બિંદુ પાસે છે. તેમના સ્થાન સદિશો અનુક્રમે, મને મેં ત્યાં ડાયરેક્ટ લખ્યું છે R1 અને R2 છે. મને સંદર્ભ બિંદુઓની સાપેક્ષે કણ P1નો સ્થાન સદિશ એટલે OP1 બરાબર R1, OP2 બરાબર R2. બીજો પ્રશ્ન છે સ્થાનાંતર સદિશ. સ્થાનાંતર સદિશ એટલે સ્થાનમાં થતો ફેરફાર. શામાં ફેરફાર થાય? સ્થાનમાં એટલે R લખો.
ફેરફાર એનો ડેલ્ટા. પણ આમાં એક ટેકનિક યાદ રાખવાની. મેં અહીંયા ડાયરેક્ટ લખ્યું છે અને આમ લખવાનું. પહેલાં તો સ્થાનાંતર સદિશ, પહેલાં આપણે આમ લખવાનું પી ક્યુ. આ ડેલ્ટા આરમાં નહીં સમજ પડે, પી ક્યુમાં ખબર પડે. સ્થાનાંતર સદિશ પી ક્યુ એટલે શું થવાનું? બરાબર અંતિમ સદિશ એટલે કે R2 - R1, ક્યુનો સદિશ ઓછા પીનો સદિશ. તમે એકવાર સમજ પડે પછી ડાયરેક્ટ લખવાનું. સ્થાનાંતર સદિશ ડેલ્ટા આર બરાબર અંતિમ સ્થાન સદિશ ઓછા પ્રારંભિક સ્થાન સદિશ. એની દિશા કઈ? P1 થી P2. મને સુરેખ પથ આવશે. સ્થાનાંતર સદિશ એ સદિશ છે, સીધી લીટી આવશે. આ રીતના અહીંયા બતાવ્યું છે. આ સ્થાનાંતર સદિશ P1 થી P2. ફરીથી સ્થાન સદિશ આગળ પણ શીખવ્યું હતું ત્રીજા ચેપ્ટરમાં. આ ચેપ્ટરમાં પણ વાત કરી. બરાબર સમજવા પ્રયત્ન કરવાનો, એને કેવી રીતે દર્શાવવાનો તે. વેગની વાત કરીએ. ફરીથી જે આકૃતિ ત્યાં બતાવી હતી તે જ છે. આકૃતિમાં XY સમતલમાં કણનો ગતિમાર્ગ દર્શાવ્યો છે. ટી અને ટી પ્લસ ડેલ્ટા ટી સમયે કણ P1 અને P2 બિંદુ પર છે. તેમના સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે. તરત લખ્યું. સ્થાન સદિશો લખવાનું છે. R1 અને R2 છે. ડેલ્ટા ટી સમયમાં સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનાંતર સદિશ આટલો થવાનો. હવે સરેરાશ વેગ કોને કહેવાના? તો કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર સદિશ અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર. તો અહીં મેં લખ્યું છે સરેરાશ વેગ ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી સ્થાનાંતર સદિશ ભાગ્યા તે માટે લાગતો સમય. સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. હવે ડેલ્ટા આર એટલે સ્થાનમાં થતો ફેરફાર, તો એને આપણે આમ લખવાનો ડેલ્ટા XI. પણ ડેલ્ટા આર એટલે ડેલ્ટા XI પ્લસ ડેલ્ટા YJ. એક્સ અક્ષની દિશામાં X ઘટકમાં થતો ફેરફાર વત્તા Y ઘટકમાં થતો ફેરફાર. અથવા એમ ન લખવું હોય તો જસ્ટ આપણે આગલી સ્લાઇડમાં જોયું સદિશ આમ લખાય XI પ્લસ YJ. બંને બાજુ ડેલ્ટા વડે લખી દો તો ડેલ્ટા ગુણી દેજો. જો ડેલ્ટા આર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા XI પ્લસ ડેલ્ટા YJ. એટલે કે સ્થાનમાં થતો ફેરફાર આટલો. ડેલ્ટા ટી સેપરેટ આપી દો. ડેલ્ટા X બાય ડેલ્ટા ટી એકમ સદિશ I વત્તા ડેલ્ટા Y બાય ડેલ્ટા ટી એકમ સદિશ J. પરંતુ X અક્ષની દિશાનું સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય એટલે X અક્ષની દિશાનો સરેરાશ વેગ. એ જ પ્રમાણે Y અક્ષની દિશાનું સ્થાનાંતર અને તે માટે લાગતો સમય એનો ગુણોત્તર છે એટલે Y અક્ષની દિશાનો વેગ. એટલે સરેરાશ વેગ V બરાબર VXI પ્લસ VYJ. ફરીથી એકને એક વાત સમજાવું. આર લખ્યું, શું લખ્યું? XI પ્લસ YJ. આર બરાબર XI પ્લસ YJ. સ્થાન છે X અક્ષનું સ્થાન Y અક્ષનું. V બરાબર લખ્યું છું VXI પ્લસ VYJ. ફરીથી એકને એક મુદ્દો સમજાવો. આજે ચર્ચા કરી એ જ હતી. બે જુદા જુદા સમયે કણના સ્થાન લખ્યા, એના પરથી સ્થાનાંતર સદિશ શોધી કાઢ્યો.
પછી વ્યાખ્યા લખી, કણનું સ્થાનાંતર અને તે માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ, એટલે આ રીતના લખી દીધું. v બરાબર ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. ડેલ્ટા આર લખ્યો, ડેલ્ટા ટી સેપરેટ કરી દીધા, પણ દરેક પદને ભાગી દીધા, એટલે આ એક્સ અક્ષની દિશાનો સરેરાશ વેગ અને આ વાય અક્ષની દિશાનો સરેરાશ વેગ આવ્યો. આવતીકાલે આપણે એક સ્ટેપ આગળ વધીશું, સરેરાશ પ્રવેગ.